આશ્રમે જવાના રસ્તા મુદ્દે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। 5 કિલોમીટરના માર્ગ પર હાથ લગાવતા જ માટી નીકળી રહી છે। તરેડથી તલગાજરડા જવાના રસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા અને રસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠાવતો વિડીયો વાયરલ થયો છે। આ જિલ્લા પંચાયતે બનાવેલા રોડ પર સવાલો થયા। મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી આ જ રસ્તા અંગે ટકોર કરી હતી। ભાવનગર જવાનો રસ્તો છે અને આ રસ્તાની ગુણવત્તા સામે ખુદ મોરારી બાપુએ જ પ્રશ્નાર્થ ઊભા કર્યા છે। 5 કિલોમીટરનો આખો રસ્તો અને રસ્તા પર ખૂબ જ પોલો થઈ ચૂક્યો છે અને ત્યાંથી માટી પણ નીકળી રહી છે। જો તરેડ ગામના રસ્તાની પરિસ્થિતિ આજે 15 વર્ષ બાદ આ રોડ બન્યો છે। આ રસ્તાની પરિસ્થિતિ જુઓ તમે, માણસ હાથેથી ખોળી અને માટી લઈ લે છે। આ બાજુ આવો ભાઈ, આ બાજુ આવો, આ બાજુ આવો। અહીંયાથી આપણે આમ આ રીતના પગ અડાડી તોય માટી નીકળી જાય છે। આ શું કાર્ય છે? આ શું છે? આ જુઓ આ પરિસ્થિતિ, આ હાથે આવી જાય છે અને પૂરો અકસ્માતનો ભય છે। રસ્તાના મિડલમાં આ રીતે આખી નીકળી ગઈ છે, આમાં કાંઈ કર્યું જ નથી। આ તરેડથી તલગાજરડાનો રસ્તો છે। 5 કિલોમીટર આ તરેડ ગામ છે, આ તરેડ ગામ છે અને આ છે તલગાજરડા। તો અમારી બધાની એવી વિનંતી છે કે આ પરિસ્થિતિને ન્યૂઝ મીડિયામાં તાત્કાલિક ધોરણે એડ કરવામાં આવે।